તો યુએસએના એડવોકેટ માઇક એન્ડ્રુસ ફરી એકવાર અમદાવાદની મુલાકાતે છે। પ્લેન ક્રેશની ઘટનામાં પીડિત પરિવારોની મુલાકાત લીધી। ત્રીજી વાર એડવોકેટ માઇક એન્ડ્રુસે પરિવારજનો સાથે મુલાકાત કરી। અગાઉ ટેલિફોનિક અને વિડીયો કોન્ફરન્સ થકી તેમણે વાતચીત કરી હતી। પીડિત પરિવારના સભ્ય સાથે ઝી 24 કલાકે વાતચીત કરી। ઇન્વેસ્ટિગેશનથી સંતોષ હોવાનું પીડિત પરિવારના સભ્યોએ કહ્યું। અમને રૂપિયા નહીં પણ ન્યાય જોઈએ છે, અનિલ પટેલનું આ કહેવું છે। સરકારી કચેરીમાં પૂછવા જઈએ તો જવાબ ન મળતો હોવાનો પણ આરોપ લગાવ્યો છે। અમદાવાદમાં પ્લેન ક્રેશની દુઃખદ ઘટના આપણા સૌને યાદ છે। આજે પણ એણે આપેલા ડામનો દુખાવો હજી સુધી મટ્યો નથી। એ દર્દ હજી પણ ભૂલી શકાય તેમ નથી। એવામાં અમેરિકા બેઝ જે કોર્ટ છે ત્યાં લડત આપી શકાય એની માટેના જે એડવોકેટ છે તેઓ ભારત આવ્યા છે અને અહીંના જે લોકો છે એમની સાથે તેઓ તપાસ કરી રહ્યા છે, ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે કે તેમની અપેક્ષા શું છે સરકાર પાસેથી। તેઓ ન્યાયની શું માંગણી કરી રહ્યા છે, દરેક પરિવાર સાથે તેઓ મળી રહ્યા છે। એમાંના જ એક પરિવાર આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે, એમની સાથે વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, જે એડવોકેટ અહીં આવ્યા છે, તમારી સાથે વાતચીત કરી રહ્યા છે, તમારો અનુભવ કેવો રહ્યો? સારો। શું પૂછે છે એવું તમને? એ તો ફેમિલી જે મેં સ્વજન ગુમાયા છે એટલે આગળ તમારું શું એના માટે। અચ્છા, એક દુઃખદ ઘટના બની, આપનું પરિવાર પણ એ વિક્ટિમ રહ્યું। એમાં કેવી રીતની આખી ઘટના હતી અને હવે જ્યારે તેઓ પૂછતાછ કરી રહ્યા છે તો શું વાતચીત થઈ રહી છે? વાતચીત સારા છે, રિસ્પોન્સ સારો છે, મળે છે ફેમિલીના મન કે અમારા તરફથી લડી રહ્યા છે ન્યાય માટે। તમારી અપેક્ષા શું એમની પાસેથી? ન્યાય મળવો જોઈએ દરેક ફેમિલીને, જેનું ગુમાવ્યું છે એના માટે ન્યાય મળી રહેવો જોઈએ દરેકને। એમ ન્યાયમાં શું મળવું જોઈએ? ન્યાય એટલે સરકાર અપેક્ષા તો શું, પૈસાની અમારે કોઈ અપેક્ષા નથી, પણ અમારું જે સાથી આવું થયું એ જાણવું છે મારે। કારણ કે 10 વાગે હું પોતે એરપોર્ટ મૂકીને આવ્યો છું 2 છોકરા અને 1:30 વાગ્યાની ફ્લાઇટ હતી, 1:40 મને સમાચાર મળ્યા અને તરત જ ક્રેશ। કંઈ એક બી જીવ ના રહ્યો, 242માંથી એક બી જીવ બચ્યો નથી। એમના કોઈ સામાનનો પતો એ બી અમને કંઈ જાણવા નથી મળતું કે શું થયું શું નહીં। ભલે બ્લાસ્ટ થયો તો નથી મળ્યું અમને, પણ કંઈક તો જાણકારી તો સરકારે આપવી પડે ને, એ નથી મળતી અમને। અચ્છા, કોઈક જાણકારી લેવા માટે આપ કોઈક સરકારી વિભાગ પાસે પહોંચ્યા હો અને કંઈક પૂછતાછ કરી હોય? નથી બેન, કોઈ માહિતી જ નથી અમારી જોડે, કોઈ માહિતી આપતા જ નહીં। એર ઇન્ડિયામાં ગયા તો એર ઇન્ડિયાવાળા કહે છે કે અમે કોન્ટ્રાક્ટ આપી દીધો છે, બરાબર। ટાટાવાળા કહે છે કે અમારી જોડે નથી કોઈ માહિતી। બિલકુલ, એક સ્પષ્ટતા કે જે દરેક પરિવાર ઈચ્છે છે, એ સ્પષ્ટતાનો અહીં અભાવ છે, તે પ્રકારની વાતચીત। પરંતુ એની સામે જે એડવોકેટ છે તેઓ દરેક પરિવારને મળી રહ્યા છે। હવે જે એક ફેમિલી, એક દંપતી હતું કે જેમાં જે આ પ્લેનમાં સવાર હતા, તેમના પિતા સાથે તો આપણે વાત કરી, એ દંપતીના જે એટલે દીકરા છે એમની સાથે વાત કરી। જે પરિવાર છે એ અપેક્ષા રાખી રહ્યા છે કે ઘણા બધા સવાલો જે એમના મનમાં છે એનો જવાબ મળે, ન્યાય મળે અને ન્યાય પણ કેવો તો એક સંતોષકારક જવાબ તેમને મળે કે આખી ઘટના હતી, કઈ રીતે એ ઘટના બની, જવાબદાર કોણ અને જે જવાબદાર લોકો છે એમની સામે શું પગલાં સરકાર લેશે તેની પણ સ્પષ્ટતા પરિવારો માંગી રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।